જય દ્વારકાધીશ મારા તમામ મિત્રોને વાત કરવાની છે આ વિડીયોમાં આવનારી સિસ્ટમ કે જે મોટો વરસાદ લાવી રહી છે અને સાર્વત્રિક વરસાદના ઉજળા સંજોગો છે કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ, કેવો રહેશે સિસ્ટમ, ટ્રેક કેટલી રહેશે સિસ્ટમ મજબૂત, તેને લગતી સંપૂર્ણ વાત કરીશું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. હું છું રાજ અને વાત કરીશું આજ. સૌથી પહેલા વાત કરીએ તો હાલ છે એ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યો છે, જેમાં અલગ અલગ વિસ્તારમાં છે એ વરસાદ, હળવો વરસાદ અથવા તો ઝાપટા છે એ પડી રહ્યા છે. તારીખની વાત કરીએ તો 14 તારીખથી ધીરે ધીરે તીવ્રતામાં વધારો થશે, એટલે કે ઝાપટા જે પડી રહ્યા છે હાલ તેના કરતાં થોડા વધુ ઝાપટા પડશે. 15 તારીખે તેના કરતાં પણ વધારે ઝાપટા છે એ જોવા મળશે. અને 16 તારીખથી છે એ બંગાળની ખાડીની સિસ્ટમમાં જે લો પ્રેશર થયું છે તેનો સંભવિત રાઉન્ડ, એટલે કે એમ પણ કહી શકાય કે 99% શક્યતા છે કે આ રાઉન્ડ છે 16 તારીખથી શરૂ થાય. 16 તારીખથી છે એ ખાસ કરીને ગુજરાત રિજિયનમાં આ સિસ્ટમની સૌથી પહેલા અસર થશે. વરસાદ બધા વિસ્તારમાં થશે એ સ્વાભાવિક છે અને સત્ય છે, કારણ કે બધા મોડલ છે, અલગ અલગ હવામાન ચાર્ટ છે એ વરસાદ બતાવી રહ્યા છે, પરંતુ હજુ વરસાદની માત્રામાં અને તારીખમાં છે એ ફેર આવી રહ્યો છે. સ્વાભાવિક છે, એ દર વખતે એટલો ફેરફાર રહેતો હોય છે. આ વિડીયોમાં ખાસ તો આ સિસ્ટમની મુખ્ય બે સ્થિતિની વાત કરવાની છે. પહેલી સ્થિતિ જોઈએ તો ટ્રેક કેવો રહેશે આ સિસ્ટમનો, અને બીજા નંબરમાં વાત કરીશું કે સિસ્ટમ છે એ કેટલી મજબૂત રહેશે. સૌથી પહેલા વાત કરીએ ટ્રેકની સંભવિત સ્થિતિ, તો એક પહેલો ટ્રેક એ છે કે આ સિસ્ટમ જો સૌરાષ્ટ્રની દક્ષિણેથી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની દક્ષિણેથી પસાર થશે તો કાંઠાવાળા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે, જેમાં ભાવનગર, અમરેલી તેમજ ગીર સોમનાથ, આ ઉપરાંત પોરબંદર અને દ્વારકા વિસ્તારનો અમુક ભાગ, તો બીજા અન્ય વિસ્તારમાં પણ સારો વરસાદ પડશે, પરંતુ એ કરતાં જે કાંઠાવાળા વિસ્તાર છે તેના કરતાં ઓછો વરસાદ છે એ જોવા મળશે. ત્યારબાદ આપણે બીજી સ્થિતિની વાત કરીએ તો બીજી સ્થિતિ હાલ મુજબ ટ્રેક બતાવી રહ્યા છે, મોટા ભાગના હવામાન ચાર્ટ છે એ આ મુજબનો ટ્રેક બતાવી રહ્યા છે, અને આ મુજબનો ટ્રેક જ છે એ સત્યની નજીક રહે તેવું અનુમાન છે. આ ટ્રેકની વાત કરીએ તો આ મુજબ છે એ બોટાદ, રાજકોટ, જામનગર અને કચ્છમાંથી થઈ અને આ સિસ્ટમનો ટ્રેક પસાર થશે, જેના હિસાબે છે એ સૌરાષ્ટ્રના તેમજ ગુજરાતના અને કચ્છના ઘણા ખરા વિસ્તારોમાં સારો વરસાદ છે એ જોવા મળી શકે છે મિત્રો. ત્યાર પછીના સંભવિત ટ્રેકની વાત કરીએ તો ખૂબ જ ઓછી શક્યતા છે કે આ સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાત અને કચ્છ ઉપરથી ચાલે. જો આ મુજબ ચાલશે તો આ મુજબ પણ સારો એવો વરસાદ છે એ જોવા મળી શકે છે. ટૂંકમાં કહીએ તો 3 ટ્રેક છે એ સિસ્ટમ છે એ ગુજરાતને ફાયદાકારક છે, પરંતુ દરિયાકાંઠાનો ટ્રેક છે તેમાં થોડો ઓછો ફાયદો થઈ શકે એમ છે. ત્યાર પછી બીજી વાત કરીએ તો આ સિસ્ટમની મજબૂતાઈ, તો હજુ 2 દિવસની વાટ જોવી જોશે કે આ સિસ્ટમ છે એ કેટલી મજબૂત બને, કારણ કે અમુક હવામાન ચાર્ટ છે એ સિસ્ટમને મજબૂત બતાવી રહ્યા છે, તેના હિસાબે વરસાદની માત્રામાં પણ ખૂબ જ વધારો થાય છે. ECMWF એટલે કે યુરોપિયન હવામાન ચાર્ટની વાત કરીએ તો સિસ્ટમને મજબૂત બતાવી રહ્યા છે, અને સાથે સાથે ખૂબ જ વધુ વરસાદ, 300 mm જેટલો વરસાદ મોટા વિસ્તારમાં છે એ બતાવી રહ્યું છે આગામી, એટલે કે 25 ઓગસ્ટ સુધીમાં. તો આ મુજબ છે સ્થિતિ, બે સ્થિતિ ખાસ તો આપણે એની ચર્ચા કરવાની છે. પહેલી સ્થિતિની ચર્ચા કરી ટ્રેકની, અને બીજી મજબૂતાઈની. મજબૂતાઈમાં હજુ પણ 2 દિવસ વાટ જોવી જોશે, કારણ કે 15 તારીખે વધુ ખ્યાલ આવશે. બાકી રાઉન્ડ, વરસાદનો સાર્વત્રિક રાઉન્ડ આવે એ કન્ફર્મ જ છે, કારણ કે મોટા ભાગના લગભગ બધા હવામાન ચાર્ટ સૌરાષ્ટ્ર ગુજરાતમાં છે એ સારો વરસાદ બતાવી રહ્યા છે. સિસ્ટમનો ટ્રેક છે એ મુખ્યત્વે બોટાદ, વડોદરા, બોટાદ, રાજકોટ, જામનગર તરફથી રહે તો ઘણા વિસ્તારને ફાયદો થશે. અને આ મુજબ છે એ ગઈ 7મ 8મમાં જે રાઉન્ડ આવ્યો હતો તેના કરતાં થોડોક ઓછો વરસાદ બતાવી રહ્યા છે, કારણ કે તે વખતે છે એ ખૂબ જ મજબૂત સિસ્ટમ બની ગઈ હતી. ડીપ ડિપ્રેશન સુધી આ સિસ્ટમ છે ચાલી ગઈ હતી ગુજરાતમાં, પરંતુ આ વખતે એટલી બધી સિસ્ટમ છે
મજબૂત બતાવશે કે નહીં તે બાબતે હજુ પણ 2 દિવસ રાહ જોવી જોશે. સિસ્ટમ વધુ મજબૂત રહેશે કે બતાવે એના કરતાં નબળી રહેશે તે બધી બાબતોનો ખ્યાલ છે એ 2 દિવસમાં એટલે કે 15 તારીખ સુધીમાં આવી જશે. તો એ બાબતે કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ અને કયા વિસ્તારમાં રહેશે સિસ્ટમનો મુખ્ય ટ્રેક તે બધી બાબતોની ચર્ચા છે આપણે આવનારા વિડીયોમાં કરીશું. દ્વારકાધીશ. જય જવાન જય કિસાન.